તો આજે આપણે લોંગ બીન્સનું શાક બનાવીશું. લોંગ બીન્સ અને ચાઇનીઝ એક પ્લાન્ટ આવે ને એવા મેં એક પ્લાન્ટ લીધા છે આ, અને આદુ લસણ ની પેસ્ટ લીધી છે. અને હવે હું તો જો મેં કઢાઈમાં તેલ લઈ લીધું છે. જો તેલ થઈ ગયું છે એમાં મેં અજમો નાખ્યો છે, આદુ લસણ નાખ્યું છે અંદર. આદુ લસણ અજમો, અને હવે હું આ રીંગણ નાખી દઈશ અંદર. અને બધું મિક્સ કરી લઈશું. હવે નાખી દીધા છે અંદર. હવે હું હળદર નાખીશ, લાલ મરચું, અને થોડા શેકી શકે છે કે એટલે કોટિંગ થઈ જાય તેલનું થોડું, એટલે અંદર પછી બધા મેશ ના થઈ જાય. અને હવે હું અંદર ચોરી એડ કરીશ. તો હું ચોરી અંદર પાણી સાથે જ એડ કરી દઈશ. તો જો મેં ચોરી નાખી દીધી છે. હવે હું સોલ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. સોલ્ટ હું નાખીશ 1.5 સ્પૂન જેટલું. અને હવે બધું મિક્સ કરી લઈશું. મેં બધું મિક્સ કરી દીધું છે. હવે હું એને ઢાંકીને 10 મિનિટ પછી ખોલીને હલાવીશ. એને ઢાંકી દઈશ. તો જો 10 મિનિટ્સ થઈ ગઈ છે, આવું દેખાશે. પાછું એને મિક્સ કરી લઈશું. અને થતાં થોડી વાર લાગે. ઘણા લોકો પ્રેશર કુકરમાં બનાવે તે જલ્દી બની જાય, પણ અમને લોકોને આવી રીતે ભાવે છે. પ્રેશર કુકરમાં ઘણીવાર લોચો થઈ જાય છે. પછી તો જો શાક ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે હું અંદર ધાણા જીરું થોડું નાખીશ અને બધું મિક્સ કરી દઈશ. અને શાક રેડી છે. કોને કોને ચોરીનું શાક ભાવે છે કમેન્ટમાં લખજો. થેન્ક યુ ફોર વોચિંગ.